Hello, dear students. Good morning. Good afternoon, all of you. કેમ છો બધાય મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લખો એક રકમ. એક નળીમાં વહેતા પ્રવાહીના અક્ષથી 0.8 સેન્ટીમીટર અને 0.82 સેન્ટીમીટર અંતરે રહેલા બે નળાકાર સ્તરના વેગ અનુક્રમે 3 સેન્ટીમીટર પર સેકન્ડ અને 2.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે. એક નળી છે, બરોબર. એ નળીમાં એક પ્રવાહી વહે છે. હવે નળીમાં જે સ્તર હશે એ નળાકાર હોય. કેમ? નળીના સ્તર નળાકાર, કારણ કે નળી નળાકાર હશે તો અંદર જે પ્રવાહીના સ્તર હશે બાળકો એ કેવા હશે? તો કે નળાકાર સ્તર હશે. આપણને શું કીધું છે કે ભાઈ જે સ્તર અક્ષથી કેટલું દૂર આવેલું છે? 0.82 સેન્ટીમીટર, બરોબર, અને 0.8 સેન્ટીમીટર. x1 બરાબર 0.8 સેન્ટીમીટર. એ સ્તરનો વેગ છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ, અને જે સ્તર 0.82 સેન્ટીમીટર અંતરે છે એ સ્તરનો વેગ છે 2.5 સેન્ટીમીટર પર સેકન્ડ. જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય, જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય અને પ્રવાહીનો શ્યાનતા ગુણાંક 8 પોઈસ, નળીની લંબાઈ 10 સેન્ટીમીટર અને અંદરથી પસાર થતા પ્રવાહીની શ્યાનતા 8 પોઈસ, CGS એકમ આપેલો છે, હોય તો આ બે સ્તર વચ્ચે લાગતું શ્યાનતા બળ કેટલું? આ બે સ્તર વચ્ચે લાગતું શ્યાનતા બળ. ચાલો બાળકો, શું થશે? F is equal to eta A dV by dx. eta આપેલું છે તો કે હા. A એટલે શું થશે? બોલો જોઈ. A એટલે શું થશે? નળીના આડછેદનું ક્ષેત્રફળ, કે આ સૂત્ર પ્રમાણે પ્રવાહીના સ્તરનું ક્ષેત્રફળ, એ તમને ખબર પડવી જોઈએ, બરોબર. એ એટલે શું થશે? નળીના આડછેદનું ક્ષેત્રફળ કે પ્રવાહીના સ્તરનું ક્ષેત્રફળ. આપણે જોઈ ગયા છીએ થિયરીમાં. એટલે શું થશે? પ્રવાહીના સ્તરનું ક્ષેત્રફળ. અને આમાં પ્રવાહીના સ્તર તો નળાકાર હશે, નળાકાર સ્તરનું ક્ષેત્રફળ થશે બાળકો. ને નળાકાર સ્તરનું ક્ષેત્રફળ કેટલું હોય? બોલો, યાદ છે કે ભૂલી ગયા? નળાકાર સ્તરનું જે ક્ષેત્રફળ થશે, ટૂંકમાં નળાકારનું ક્ષેત્રફળ કેટલું થાય? નળાકારનું ક્ષેત્રફળ આવડો આ જે ભાગ છે એનો એરિયા πr² આવે. તો નળાકાર સ્તર જે આખી સપાટી જે છે એનો તમારે જે ક્ષેત્રફળ આવશે કેટલું આવશે? 2πrl. કેટલું આવે બાળકો? 2πrl. આ તો ખબર છે ને, 9મા 10મામાં આવી ગયું. નળાકારનું સપાટીનું આખું ક્ષેત્રફળ જે છે, આખું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ ભાગની લંબાઈ પરિઘ જેટલી હોય એટલે 2πr એને ગુણ્યા આ લેન્થ એટલે l, બરોબર. ચાલો તો હવે લેવું શું? આમાં r એટલે નળાકારની ત્રિજ્યા, એ તો મને આપેલી છે ને.
અને મારે નળાકારનું ક્ષેત્રફળ લેવાનું નથી, મારે તો શું લેવાનું છે? પ્રવાહીનું જે નળાકાર સ્તર છે એનું ક્ષેત્રફળ લેવાનું છે. એક નળાકાર સ્તર આ છે, એની ત્રિજ્યા આટલી થાય. બીજું નળાકાર સ્તર આ છે, એની ત્રિજ્યા આટલી થશે. હા કે ના? સમજાય છે કે નહીં? આ જે નળી હશે બાળકો, એ નળીની આ અક્ષ છે, અંદર બે નળાકાર સ્તર હશે. સમજો, એક આ નળાકાર સ્તર, દાખલા તરીકે 0.82 ત્રિજ્યા વાળું છે, ને એક આ નળાકાર સ્તર. સમજાય છે? તો આનો તમારે એરિયા લેવો પડે, તો એવરેજ એરિયા કાઢવો પડશે. બરોબર, એક છે 0.82 વાળું અક્ષથી એની ત્રિજ્યા એટલે એનું અંતર, એક છે 0.80 વાળું. તો ચાલો એક આમાં આ જ વસ્તુ સમજવાની. તો F ઇઝ ઇક્વલ ટુ ઈટા, એ એટલે શું દાશે? 2 પાઈ r ની બદલે r1 પ્લસ r2 બાય 2 ઇન્ટુ l ઇન્ટુ શું થશે? dv બાય dx. થઈ ગયો દાખલો. ઈટા એટલે 8, 2 ગુણ્યા 3.14, 0.80 વત્તા 0.82 ભાગ્યા 2 એના ગુણ્યા 10 dv બાય dx. dv બાય dx એટલે શું થાય? dv બાય dx v1 માઇનસ v2 ના છેદમાં x2 માઇનસ x1. બરોબર, એટલે v1 માઇનસ v2 એટલે કેટલું થશે બાળકો? 3 માઇનસ 2.5 ના છેદમાં x2 માઇનસ x1 0.82 માઇનસ 0.80. રેડી? તો F બરાબર આન્સર આવશે 10173. 10173.6. અને આ બધું CGS માં છે એટલે ડાઇન. શું આન્સર આવશે? તો કે ડાઇન. એના પછીની લખો. એક 3 ગુણ્યા 10⁻⁴ મીટર ત્રિજ્યા અને 10⁴ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતો એક ગોળો એ ઊંચાઈથી એક પાણી ભરેલી ટાંકીમાં પડે છે. બરોબર, ચાલો શું કીધું એમાં? એક ગોળો છે, એની ત્રિજ્યા આપી, એની ઘનતા આપી. માની લ્યો એક પાણીની ટાંકી છે, આ બોલ છે, બોલ પાણીનું જ્યાંથી સ્તર ભરેલું છે ત્યાંથી h જેટલી ઊંચાઈથી પડે છે. બરોબર, બોલની રેડિયસ આપી 3 ગુણ્યા 10⁻⁴ અને ઘનતા 10⁴ r 3 ગુણ્યા 10⁻⁴ મીટર અને ડેન્સિટી સિગ્મા 10⁴ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હા કે નહીં? ચાલો શું કીધું આગળ? એ ઊંચાઈથી પાણી ભરેલી ટાંકીમાં પડે છે. ટાંકીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય. એટલે આપણી થિયરી મુજબ આ બોલ જેમ જેમ નીચે આવશે એમ એમ શું થશે? એનો વેગ ઘટતો જશે અને વેગ વધતો જશે અને ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરે. ટાંકીમાં જેવો એ બોલ દાખલ થાય છે ને એટલે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરી લે છે. કેવી વેલોસિટી પ્રાપ્ત કરી લે છે બાળકો? ટર્મિનલ વેલોસિટી. તો કેટલી ઊંચાઈથી બોલ પડ્યો હશે? એટલે આપણે હાઈટ ગોતવાની છે, h. અને ઈટા વોટર આપણને આપેલું છે 9.8 ગુણ્યા 10⁻⁶.
SI. સમજાણું કે નહીં રકમ? પાણી ભરેલું પાત્ર છે એમાંથી અહીંથી h ઊંચાઈથી એક બોલ પડ્યો, જે ક્ષણે એ પાણીના સ્તરને અડે છે ને ત્યારે એને ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરી. હવે કોઈ કહેશે બાળકો કોઈ વસ્તુ h ઊંચાઈથી હવાના માધ્યમમાં અહીંયા પડે તો અહીંથી અહીંયા સુધી આવીમાં એને કંઈક વેગ ધારણ કર્યો હશે. પડે છે એટલે એનો પ્રારંભિક વેગ 0 હશે. તેને ટર્મિનલ વેલોસિટી બાળકો કેટલી પ્રાપ્ત કરી હશે? vt બરાબર √2gh જેટલી. અહીંથી અહીંયા આવે h ઊંચાઈથી એટલે ત્રીજા ચેપ્ટરનું સૂત્ર. આટલી વેલોસિટી પ્રાપ્ત કરી. આપણે હાઈટ જોઈ છે બરોબર, તો મળી જશે. શું થશે? ટર્મિનલ વેલોસિટી vt is equal to 2/9 r² g ના છેદમાં eta સિગ્મા માઇનસ રો. સિમ્બોલ તમે ગમે એ લઈ શકો, રો માઇનસ સિગ્મા કે સિગ્મા માઇનસ રો. જો તમે અહીંયા મેટર શું આવશે, અહીંયા શું આવશે? પદાર્થની ઘનતા. અને અહીંયા શું આવશે બોલો? તરલની ઘનતા. કદાચ રો માઇનસ સિગ્મા કરું તો રો ને પદાર્થની ઘનતા કહેવાની, સિગ્મા ને તરલની ઘનતા કહેવાની. કોકે મને પ્રશ્ન પૂછ્યો તો યાર હવે એમાં કાંઈ ફેર ના પડે. સિમ્બોલ તમે ગમે એ લ્યો, સિગ્મા ને તમે પદાર્થની ઘનતા કહો કે રો ને તમે તરલની ઘનતા કહો, અથવા તો રો માઇનસ સિગ્મા લ્યો તો રો ને પદાર્થની ઘનતા કહેવાની, સિગ્મા ને તરલની ઘનતા કહેવાની. ડઝન્ટ મેટર. એટલે આવા પ્રશ્ન મહેરબાની કરીને નહીં પૂછવાના, બરોબર? ચાલો, એટલે સિમ્બોલ ગમે એ લેશો તો ચાલશે. ચાલો તો થઈ ગયું. vt બરાબર શું થશે? √2gh. કારણ કે ટર્મિનલ વેલોસિટીને બાળકો ક્યારે પ્રાપ્ત કરી? h જેટલું અંતર કાપીને, હવામાં. અને હવામાં કોઈ પણ પદાર્થ h ઊંચાઈથી પડે તો કેટલી વેલોસિટી પ્રાપ્ત કરે? √2gh. તો અહીંયા જ્યારે આવે છે ત્યારે તમને એમ કીધું કે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરી લીધી, એટલે અહીંથી આવીને જેટલો વેગ મેળવ્યો હશે એ જેની ટર્મિનલ વેલોસિટી હશે 2/9 r² g ના છેદમાં eta સિગ્મા માઇનસ રો. બે બાજુ વર્ગ કરી નાખો એટલે 2gh 4/81 r⁴ g² eta² સિગ્મા માઇનસ રો આખાનો વર્ગ. આપણે h જોઈશી, બબે આના ભેગા કેન્સલ થાય, એક g આના ભેગો કેન્સલ થાય, તો h બરાબર 2/81 r⁴ g ના છેદમાં eta² સિગ્મા માઇનસ રો હોલ સ્ક્વેર. બસ આમાં વેલ્યુ મૂકી દો. 2/81 r⁴ એટલે 3 × 10⁻⁴ આ 9.8. સિગ્મા માઇનસ રો એટલે 10⁴ એટલે 10,000 માઇનસ રો એટલે 1000 આખાનો સ્ક્વેર ના છેદમાં eta² એટલે 9.8 × 10⁻⁶ નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપશો એટલે બાળકો તમારો આન્સર આવશે 1.65 ગુણ્યા 10⁻³ મીટર અથવા તો 1.65 કિલોમીટર. આટલી ઊંચાઈથી બોલ પડ્યો હશે. સમજાણું? ચાલો પછી લખો એક નવી રકમ. એક r ત્રિજ્યાનો ગોળો ઈટા જેટલી શ્યાનતા ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે. એક r ત્રિજ્યાનો ગોળો ઈટા જેટલી શ્યાનતા ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે. શ્યાનતા બળને કારણે
ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે જો શ્યાનતા બળ એક પ્રકારનું ઘર્ષણ બળ છે તરલ માટે, તો ગોળો જે ગતિ કરે છે એને પરિણામે એના ઉપર જે શ્યાનતા બળ લાગ્યું એને કારણે કંઈક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. તો ઉષ્મા ઉર્જાનો દર, શું કીધું બાળકો? ઉષ્મા ઉર્જા નથી કીધી, પણ ઉષ્મા ઉર્જાનો દર અને ગોળાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, ઉષ્મા ઉર્જાનો દર અને ગોળાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ અંતિમ વેગ પ્રાપ્ત કરે ત્યારે કેટલો હશે? ઉષ્મા ઉર્જાનો દર બાળકો એટલે પાવર, બીજું કાંઈ નહીં. બરોબર? ઉષ્મા ઉર્જાનો દર dq by dt is proportional to r raised to what? r હારે એનો શું સંબંધ હશે એ આપણે ગોતવાનું છે, કારણ કે આપણે યાદ છે ને ભાઈ બાળકો, પાવર બરાબર શું થાય? વર્ક અપોન ટાઈમ. પણ વર્ક એ કહી શકો ને આને તમે એનર્જી પણ કહી શકો, કે નથી યાદ? પાવર બરાબર વર્ક અપોન ટાઈમ, એટલે એનર્જીના છેદમાં સમય, એનર્જીના છેદમાં સમય મતલબ ઉર્જાનો દર. તો ચાલો શું સૂત્ર છે યાદ કરો? P બરાબર F ઇન્ટુ વી. યાદ છે કે ભૂલી ગયા? P બરાબર F ઇન્ટુ વી. ચાલો તો P એટલે શું થશે? dq બાય dt. F એટલે 6 પાઈ ઇટા આર વી. અને જ્યારે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરે ત્યારનું કીધું છે, ત્યારનો ઉષ્મા ઉર્જાનો દર કેટલો? એ 6 પાઈ ઇટા આર વીમાં વીની બદલે વીટી, અહીંયા પણ વીની બદલે વીટી, એટલે વીટીનો સ્ક્વેર થાય 6 પાઈ ઇટા આર વી સ્ક્વેર ટી. ચાલો વીની ફોર્મ્યુલા, વીટીની ફોર્મ્યુલા તો બધાને યાદ જ હોય, 2/9 આર સ્ક્વેર જીના છેદમાં એટા સિગ્મા માઇનસ રો, પણ હોલ સ્ક્વેર કરવાનો અહીંયા, એટલે શું થશે બાળકો? 6 પાઈ ઇટા આર ગુણ્યા 4/81 આર રેસ ટુ 4 જી સ્ક્વેર અપોન ઇટા સ્ક્વેર સિગ્મા માઇનસ રો હોલ સ્ક્વેર. તો આને આમ લખાય 6 પાઈ ઇટા 4/81 જી સ્ક્વેરના છેદમાં ઇટા સ્ક્વેર સિગ્મા માઇનસ રો હોલ સ્ક્વેર. આરની 1 ઘાત, આરની 4 ઘાત, એટલે આરની 5 ઘાત. આપણે ઉષ્મા ઉર્જાનો દર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જોઈએ છે, તો આ બધું અચળ. તેનો મતલબ શું થશે બાળકો? dq બાય dt is proportional to r raised to 5. ઉષ્મા ઉર્જાનો દર છે, દર સેકન્ડે ઘર્ષણને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ગોળાની ત્રિજ્યાની 5 ઘાતના શું હોય? સમપ્રમાણમાં હશે. સમજાણું? ચાલો આગળ. સ્વાધ્યાયનો 31મો દાખલો, છેલ્લો જે છે એ સ્વાધ્યાયનો 31 એમાં 2 વસ્તુ પૂછી છે. એમાં પહેલા એ અને બી માં પહેલું એ જાણીતું છે કે હવાની ઘનતા રો ઊંચાઈ y
છે અને રો બરાબર રો 0 e−y/y0 મુજબ ઘટે છે. આપણે ખબર જેમ જેમ ઊંચાઈ બાળકો જતા જશો ને તેમ હવાની ઘનતા ઘટતી જાય, હવા પાતળી થતી જાય. તો આમાં કીધું છે કયા સૂત્ર મુજબ હવાની ઘનતા ઘટશે? રો બરાબર રો 0 e−y/y0. એટલે ચર ઘાતાંકીય રીતે, કારણ કે ઈ આવ્યું બાળકો. ઈ એટલે શું થાય? એક્સપોનેન્શિયલ ફંક્શન. હવાની ઘનતામાં ઊંચાઈ સાથે જે ઘટાડો થાય છે ને, ચર ઘાતાંકીય રીતે. કેવી રીતે ઘટાડો થાય છે? ચર ઘાતાંકીય રીતે ઘટાડો થાય છે. રો 0 એટલે 1.25 કિલોગ્રામ પર મીટર ક્યુબ. દરિયાની સપાટીએ હવાની ઘનતા, દરિયાની સપાટી પાસે જે હવા હશે એની ડેન્સિટી, એને રો 0 કહેવાય. કેટલી? 1.25 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને જેમ જેમ ઉપર જશો ને એમ આ ડેન્સિટી શું થતી જશે? ઘટતી જશે. કયા સૂત્ર મુજબ? રો = રો 0 e−y/y0. y0 અચળાંક છે. ઘનતાના આ ફેરફારને વાતાવરણનો નિયમ કહે છે. તો વાતાવરણનું તાપમાન અચળ ધારીને સમતાપી આ નિયમ તમારે તારવવાનો છે. અને જી કેવો લેવાનો છે? અચળ રહેવાનો છે. જી કેવો લેવાનો છે? અચળ. ચાલો, રો બરાબર રો 0 e−y/y0 આ સૂત્ર સાબિત કરવાનું છે. ચાલો, ધારો કે y ઊંચાઈએ હવાની ઘનતા રો છે. દરિયાની સપાટીથી તમે y જેટલી ઊંચાઈ ગયા તો હવાની ઘનતા કેટલી છે? રો. તો એક આ વસ્તુ યાદ રાખવાની, હવાની ઘનતામાં ઊંચાઈ સાથે થતો ઘટાડો તે ઊંચાઈએ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય. એ વળી હું હવાની ઘનતામાં ઊંચાઈ સાથે ઘટાડો એટલે શું લખાય બાળકો? -d/dy. d/dy એટલે ઘનતામાં થતો ફેરફાર ઊંચાઈની સાપેક્ષે. પણ મેં આગળ હું લખ્યું માઇનસ, મતલબ ઘટાડો થતો હશે. કેના સમપ્રમાણમાં હશે? ઈ ઊંચાઈએ એની ઘનતાના સમપ્રમાણમાં હોય. y જેટલી ઊંચાઈએ, કેટલી ઊંચાઈએ બાળકો? y જેટલી ઊંચાઈએ હવાની ઘનતામાં થતો ઘટાડો તે ઊંચાઈએ એની જે ઘનતા હશે ને એના સમપ્રમાણમાં હોય. આપણે બુકમાં નથી આપ્યું પણ એક આ નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ ઊંચાઈએ હવામાં થતો ઘટાડો ઊંચાઈની સાપેક્ષે તે ઊંચાઈએ જે ડેન્સિટી હોય ને એના સમપ્રમાણમાં હોય. ચાલો, ચલનની નિશાની દૂર કરો એટલે કંઈક અચળાંક આવશે. -d/dy બરાબર k. રો આને આમ લખાય -1/ρ d રો બરાબર k × dy. ઓકે ના, શું લખાશે? k × dy. ચાલો, હવે માઇનસ નિશાની આપણે સામે દઈ દઈ. ચાલો, બંને બાજુ સંકલન લ્યો. બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન 1/ρ d રો બરાબર -k તો અચળ છે, ઇન્ટિગ્રેશન 1 dy. આપણે y0 ઊંચાઈએ હતા, અહીંયાથી આપણે કઈ ઊંચાઈએ ગયા? y ઊંચાઈએ. પહેલા હતા y0 ઊંચાઈ, અહીંયાથી y ઊંચાઈ ગયા.
તો અહીંયા ઊંચાઈનું સંકલન છે, અહીંયા ઘનતાનું સંકલન છે, તો અહીંયા તમારે ઘનતાની લિમિટ મૂકવી પડે. તો y0 ઊંચાઈ ડેન્સિટી કેટલી હશે બાળકો? ρ0. y ઊંચાઈ ડેન્સિટી કેટલી હશે બાળકો? ρ હશે. એટલે અહીંયા સંકલન ρ0 થી ρ, અહીંયા સંકલન y0 થી y, 1/ρ એટલે શું થાય? ln ρ. આ તો યાદ છે ને, ρના છેદમાં ρ0 એના બરાબર -k. આનું સંકલન થાય y, અહીંયા y y છે. અપર માઇનસ લોવર કરો તમે એટલે શું થશે? ચાલો અહીંયા ln ρ માઇનસ ln ρ0 બરાબર -k y માઇનસ y0 બરાબર. અને દરિયાની સપાટી એ જે છે ને આપણે પ્રારંભિક 0 લઈ લઈએ, પ્રારંભિક ઊંચાઈ, કારણ કે બધી ઊંચાઈ દરિયાની સપાટીથી જ માપવાની હોય ને આપણે 0 લઈ લઈએ બરોબર. ચાલો તો અહીંયા થશે 2 લોગની બાદબાકી ભાગાકારમાં ρના છેદમાં ρ0 માઇનસ શું આવે બચ્ચા પાર્ટી? ky. અહીંયા કાંઈ નથી એટલે ઈનો આધાર હોય. હવે ઈ તમે અહીંથી લઈ લો ને આને તમે આપી દો એટલે બચે શું? ડાબી બાજુ ρના છેદમાં ρ0 બરાબર e−ky. તો ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 e−ky અને k બરાબર 1/y0 અચળાંક. એટલે શું થશે? ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 e−y/y0 થઈ ગયું સાબિત. ઘનતા જે છે ચર ઘાતાંકીય રીતે ઘટશે. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ચર ઘાતાંકીય વિધેય. બીજા ચેપ્ટરમાં પણ આના ઘણા બધા ન્યુમેરિકલ્સ આવ્યા છે બરોબર. પારિમાણિક સૂત્રમાં એની મર્યાદામાં આવેલા છે. ડન. ચાલો બીજું શું કીધું છે? ચારસો કિલોગ્રામનો બોજ ઉંચકવા માટે 1425 મીટર ક્યુબ કદનું મોટું હિલિયમ વાયુના બલૂન વપરાય છે. એક બલૂન છે, આપણે જોયું હશે હવામાં જે બલૂન ઉડતું હોય એમાં ઘણી વખત આપણે ઓલું સ્કાય રાઇડ કરતા હોય, સ્કાય રાઇડમાં જે આખું બલૂન આવે ને નીચે આખું બાસ્કેટ જેવું હોય, એમાં માણસો ઊભા હોય, બેઠા હોય બરાબર સ્કાય રાઇડિંગમાં. તો એ બલૂનમાં જે છે હિલિયમ ગેસ ભરેલો છે અને એ બલૂન જે છે બરોબર એ ઉપરની બાજુ કેટલા કિલોનું વજન લઈ જાય છે? 400 કિલોનો બોજ ઉંચકવા માટે 1425 મીટર ક્યુબ કદનું મોટું બલૂન, હિલિયમનું બલૂન વપરાય છે. બલૂન ઊંચે ચડે તેમ તેની ત્રિજ્યા અચળ રહે છે તેવું ધારી લો, તો બલૂન કેટલી ઊંચાઈએ ચડશે એ તમારે ગોતવાનું છે. ચાલો સમજો કે બલૂન જેમ 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 ઉપર જાય તો બલૂન કેટલી ઊંચાઈએ ચડી શકે? એટલે બીમાં એમ પેલોડ 400 કિલો. એમ પેલોડ, પેલોડ એટલે શું? કે જે સાધન સામગ્રીને લઈ જવાની હોય ને એને પેલોડ કહેવાય ઇંગ્લિશમાં. અને આપણે કેટલી સાધન સામગ્રીને 400 કિલોની સાધન સામગ્રીને ઉપર લઈ જવાની છે બરોબર. ચાલો બલૂનનું કદ $1425 મીટર ક્યુબ છે. બલૂનનું કદ કેટલું છે? 1425 મીટર ક્યુબ. હિલિયમ ગેસની ઘનતા આપેલી છે 0.18 કિલોગ્રામ પર મીટર ક્યુબ. રેડી. અને y0 આપેલું છે 8000 મીટર. બલૂન કેટલી ઊંચાઈએ ચડે એ ગોતીને કહેવાનું છે. ચાલો તો હવે શું થશે? જો આ સૂત્ર મુજબ આપણા પાસે y બરાબર ρ0 એટલે શું થશે? ρ0 એટલે દરિયાની સપાટી એ ઘનતા,
દરિયાની સપાટીએ હવાની ઘનતા 1.25 મીટર ક્યુબ આપેલું છે. હવે કોઈ કહેશો બાળકો બલૂન કેટલી ઊંચાઈએ જાય? બલૂન એટલી ઊંચાઈએ જાય કે જે ઊંચાઈએ બલૂનની ઘનતા અને હવાની ઘનતા સમાન હોય એટલી ઊંચાઈએ જાય. ઓકે, એ વળી કેવી રીતે સમજો. બલૂન કઈ ઊંચાઈ સુધી જશે કે જે ઊંચાઈએ હવાની ઘનતા અને બલૂનની ઘનતા સમાન હોય? ઓકે, એમ કેમ? કારણ કે જુઓ બાળકો, દરિયાની સરફેસ ઉપર આ જે બલૂન છે આખું, બલૂનની ઘનતા ρ છે અને અહીંયા દરિયાની સરફેસ ઉપર હવાની ડેન્સિટી ρ0 છે. માની લ્યો y જેટલી ઊંચાઈએ હવાની ડેન્સિટી ρ છે, સમજાય છે? અને બલૂનની ડેન્સિટી ρ છે. તો જેમ જેમ અહીંયા બલૂન ઉપર જશે અને માની લ્યો બલૂન અહીંયા પહોંચ્યું છે, તો બલૂનની ડેન્સિટી અને હવાની ડેન્સિટી સેમ થાય ને એટલી ઊંચાઈ જાય. કારણ કે બલૂન કોને કારણે ઉપર જશે? દબાણના તફાવતને કારણે. અહીંયા દબાણ બાળકો કેટલું હશે? P બરાબર H ρ G સૂત્ર અનુસાર તમે લ્યો તો અહીંયા ρ0 આવે. અહીંયા શું આવશે? P બરાબર P ડેશ બરાબર H ρ G. અહીંયા ઘનતા વધુ, જેમ જેમ ઉપર જશે એમ ઘનતા શું થશે? ઘટશે. એટલે સપાટી એ ઘનતા વધુ એટલે દબાણ વધુ, અહીંયા ઘનતા ઓછી એટલે દબાણ ઓછું. એટલે શું થશે બાળકો? દબાણના તફાવતને કારણે બલૂન ઉપર જતું હોય. અત્યારે બલૂનનું દબાણ કેટલું હશે? P ડેશ. વાતાવરણનું દબાણ કેટલું હશે? P. અને વાતાવરણનું દબાણ વધુ છે, બલૂનનું દબાણ ઓછું છે, એટલે બલૂનને ઉપર ધક્કો મારશે. એટલે આ જગ્યાએ શું થશે? વાતાવરણનું દબાણ અને બલૂનનું દબાણ બે સરખું થઈ જાય. એટલે બલૂન ત્યાંથી પછી ઉપર ના જાય. એટલે દબાણના સંદર્ભમાં વિચારો. પણ દબાણના સંદર્ભમાં વિચારવા માટે તમારે ઘનતાનો વિચાર કરવો પડે. ચાલો તો કહી શકો, જે ઊંચાઈ, ધારો કે y ઊંચાઈએ બલૂનની ઘનતા અને વાતાવરણની ઘનતા સમાન થાય છે. એટલે આટલી ઊંચાઈ જઈ શકે. ચાલો આપણે બલૂનની ઘનતા ટોટલ ગોતવી પડે. બલૂનની અંદર જે હિલિયમ ભર્યો છે, હિલિયમની ઘનતા આપેલી છે, બલૂનની ઘનતા નથી. ચાલો પહેલા તો હિલિયમનું દળ કેટલું થાય? ρ બરાબર m/v. ρ બરાબર m/v. તો m બરાબર શું આવે? ρ × v. પણ અહીંયા હિલિયમ, અહીંયા પણ હિલિયમ. બલૂનમાં કેટલા કદનો હિલિયમ વાયુ ભરેલો છે? 1425. તો ચાલો શું થશે? m બરાબર 0.18 એને ગુણ્યા 1425. એટલે આ તમે બાળકો જોશો ને, એટલે આ તમારો આન્સર આવશે 256.5. m બરાબર. તો બલૂનની કુલ ઘનતા ρ = ટોટલ માસ ના છેદમાં વોલ્યુમ. તો ટોટલ માસ કેટલું થાય? બલૂનનું દળ વત્તા 400 કિલોનું વજન લઈ જવાનું છે, એટલે 256.5 વત્તા 400 ના છેદમાં 1425. એટલે ρ બલૂન આવશે 0.46 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 0.46
46 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બલૂનની આટલી ઘનતા થાય. બલૂનની ઘનતા અને વાતાવરણની ઘનતા સરખી થાય ને ત્યાં લગી બલૂન ઉપર ઉડી શકે. તો ચાલો વાતાવરણનો નિયમ. રો બરાબર રો 0 e રેસ ટુ માઇનસ વાય બાય વાય 0. ચાલો રો એટલે 0.46, 1.25 e રેસ ટુ માઇનસ વાય, વાય 0 એટલે 8000 છે. બરાબર, આપણે વાય ગોતવાનો છે. અને આમ લખાય 0.46 ના છેદમાં 1.25 1 upon e રેસ ટુ વાય બાય 8000. અને તમે નીચે લઈ લીધું એટલે માઇનસ ઘાત હતી, કેવી થઈ ગઈ? પ્લસ ઘાત થઈ ગઈ. આ બેનો તમે ગુણોત્તર લેશો એટલે 2.7. અને આમ એ લખાય ને e રેસ ટુ વાય બાય 8000. આને અહીં લઈ જાઓ, આને અહીંયા. એટલે e રેસ ટુ વાય બાય 8000 બરાબર 2.7. આપણે y જોઈ છે, આને નીચે ઉતારવા માટે e આને આપી દો એટલે y બાય 8000 બરાબર e આને આપો એટલે આને લખાય ln 2.7 ટુ ધ બેઝ e એટલે y બરાબર 8000. એને ગુણ્યા ln માંથી સાદા લોગમાં જવું હોય તો 2.303 ઇન્ટુ log 2.7 ટુ ધ બેઝ 10. 2.7 નો લોગ જોવો, એને ગુણ્યા 2.303, એને ગુણ્યા તમે 8000 કરશો એટલે આવશે 8000 ગુણ્યા આટલો ભાગ આવશે 1.025. કેટલું આવશે? 1.025. એટલે y બરાબર આવશે 8200 મીટર. એટલે y બરાબર 8.2 કિલોમીટર. આટલી ઊંચાઈએ બલૂન જઈ શકે. રેડી? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. બાળકો ધ્યાન રાખજો.